તો આ ચૂંટણીમાં આ વખતે જબરદસ્ત રીતે જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ મોટા પ્રમાણમાં મુસ્લિમોને ટિકિટ આપી છે. અત્યાર સુધીમાં લગભગ જે ગણતરી થઈ છે એ પ્રમાણે 110 થી 120 ની આસપાસ મુસ્લિમ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ઉભા રાખ્યા છે. આશ્ચર્ય થાય એવી વાત છે, પરંતુ એ હકીકત છે અને એ એટલા માટે અત્યારે વાત થઈ રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી વારંવાર જે મુસ્લિમ મતદારો તૃષ્ટિકરણ ને બધી વાતો કરે છે, પણ આ ચૂંટણીમાં એની વાત કોઈ સાંભળે એવું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે રીતે ચાલુ કર્યું છે એ જોતા હવે ભારતીય જનતા પાર્ટી ને મુસ્લિમોને જે વારંવાર કોસવાની પ્રયત્ન કરે છે કે મુસ્લિમ છે તો આ છે, એના કારણે હિન્દુ મત બેંક મજબૂત કરતા હતા, પરંતુ હવે એવું રહ્યું નથી અને એનો ચારે બાજુ વિરોધ પણ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એનો વિરોધ કરી રહ્યા છે. આ એકવાર નહીં, 2025માં પણ સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી હતી, કોંગ્રેસનો જે સફાયો થઈ ગયો હતો ત્યારે પણ 100 થી વધારે ઉમેદવારોને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી હતી. તો સતત બીજા વર્ષે પણ આ જ ટ્રેન્ડ જોવા મળે છે. આવું કેમ કરી રહ્યા છે? એક સવાલ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં જે આપણે જાણીએ છીએ કે વિધાનસભાની ચૂંટણી, ત્યાં એક પણ ઉમેદવાર મુસ્લિમ ઉભા રાખેલા નથી. ગુજરાતમાં પણ એવું છે. ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય છે ત્યારે મુસ્લિમોને ટિકિટ આપવામાં આવતી નથી. તો આ કેમ કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે. સવાલ એટલા માટે ઉભો થાય છે કે એમાં ભારતીય જનતા પાર્ટીને સત્તા મળી રહી છે. સત્તા એટલા માટે આપણે 2018 નું ઉદાહરણ આપીએ કે 2018માં જે કોંગ્રેસ પાસે જે નગરપાલિકાઓ હતી 133 એમાં કાઉન્સિલરો હતા અને 25માં એ ઘટીને 109 થઈ ગયા. તો આ જે રિઝલ્ટ એને જોયું ભારતીય જનતા પાર્ટીએ, જે સૌથી મોટો પ્રયોગ, અગાઉ છૂટક આપવામાં આવતી હતી, પણ આ જે પ્રયોગ કર્યો એના કારણે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફાયદો થયો સત્તા મેળવવા માટે. એટલે એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું જે હિન્દુ કાર્ડ છે, હિન્દુત્વ છે, હિન્દુ ધર્મની વારંવાર વાત કરે છે, પરંતુ એ માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે જ કરતા હોય. એ આ છેલ્લી બે જે ચૂંટણીઓ થઈ 25 અને 26 ની અત્યારે થઈ રહી છે, તો એમાં પર્દાફાશ થયો છે. અને આ અંગે સુરતના પત્રકાર શકીલભાઈ સાથે આપણે વાત કરી હતી. શકીલ સૈયદ કે જેમણે હમણાં એક બહુ સરસ આર્ટિકલ લખ્યો છે એમની વેબસાઇટ જે છે સમકાલીન, એમાં હા શકીલભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર દિલીપભાઈ, આભાર. શકીલભાઈ, તમારો આર્ટિકલ બહુ સરસ થયો, મેં વાંચ્યો આખો આર્ટિકલ. તો એમાં એક સમજવું છે શકીલભાઈ કે કેમ ભારતીય જનતા પાર્ટી હવે મુસ્લિમ કાર્ડ પણ અપનાવી રહી છે હિન્દુઓને ભડકાવવા અને મુસ્લિમોને ટિકિટ આપી. આવી છેલ્લી બે ચૂંટણી 25 અને 26 થી આપણે જોઈ રહ્યા છીએ. કેમ આવું? જ્યારે બીજી બાજુ પંજાબમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે વિધાનસભાની, ગુજરાત વિધાનસભાની ચૂંટણી થાય છે, એમાં એક પણ મુસ્લિમ ઉમેદવારો હોતા નથી. ભાજપ કેમ આવું કરે છે એ થોડું દર્શકોને સમજાવશો? દિલીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને ગુજરાત પોસ્ટમાં અહીંયા ઉપસ્થિત રહ્યો ગુજરાત ફાઇલમાં. પેલો પ્રશ્ન એ છે કે આપણે પાછલા કેટલાક સમયથી જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતની અંદર એક મુસ્લિમ મુક્ત, કોંગ્રેસ મુક્ત વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત કરીને ગંગાજળથી એને પવિત્ર કરવામાં આવશે અને એવા પ્રયાસો પણ થયા. પરંતુ છેલ્લી વિધાનસભાની અંદર ઇમરાન ખેડાવાળા અનફોર્ચ્યુનેટલી કે બાય ડિફોલ્ટ જીતી ગયા ખરા, કારણ કે કોશિશ તો ભરપૂર હતી કે ગુજરાત વિધાનસભા મુસ્લિમ મુક્ત થઈ જાય. વાત રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જેમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે. ત્યાં મજબૂરી કહો કે રાજકીય સોગટાબાજી તો ન કહેવાય, કારણ કે એ નાની નાની કોન્સ્ટિટ્યુએન્સી હોય છે, બહુ વધારે મતદાર હોતા નથી. ગામડાઓની અંદર, ગ્રામ પંચાયતોમાં, નગરપાલિકાઓમાં કે તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં ત્યાંની ગામડાઓની સ્થિતિના અનુરૂપ ભાજપે એક લક્ષ્ય જે એ નિર્ધારિત કરે છે કે જીતવું, ને જીતના અનુસંધાનમાં એ લોકો અહીંયા બધી છૂટછાટો લેતા હોય છે. અહીંયા હિન્દુત્વ દેખાતું નથી, હિન્દુત્વને એ લોકો કોણાણે મૂકી દે છે. જે રીતે કચ્છની અંદર 48 માણસોને ટિકિટ આપવામાં આવી, પછી પોરબંદર થી લઈને તમે ભુજ છે, કા બાજુ આવી જાઓ સુરેન્દ્રનગર,
બોટાદ, મોરબી, ખંભાત, ભરૂચ, વલસાડ, નવસારી, વાપી સુધી. તો આ સ્થિતિની અંદર એ લોકો પાસે ભારતીય જનતા પાર્ટી પાસે ત્યાંનો સ્થાનિક કોઈ વિકલ્પ ના હોવાને કારણે એ જે પાર્ટીની વિચારધારા છે હિન્દુત્વની, તે હિન્દુત્વની વિચારધારા વિકલ્પોના અભાવ અથવા તો એમ કહી શકીએ કે ત્યાં ખાલી જગ્યા બની રહે તેને પૂર્ત કરવા માટે. અને બીજું કે ત્યાં હવે ધારો કે કોઈ મુસ્લિમ બહુલ વિસ્તાર છે, ત્યાં કોઈ બીજેપીના નોન મુસ્લિમ કેન્ડિડેટને ઉમેદવાર બનાવવામાં આવે તો એ સીટો જાય એમ હતી અથવા તો જતી હતી ભૂતકાળના અનુભવોના આધારે. એ ભાજપે ત્યાં પોતાના મુસ્લિમ ઉમેદવારોને ઉતારવાનો પ્રયાસ કર્યો છે. અને કેટલીક બેઠકો આપણે ગઈકાલે જોયું, દિલીપભાઈ તમે આપણે રિપોર્ટ મોકલ્યો, તેમાં પણ જોયું આપણે કે ઘણી બધી જગ્યાએ મુસ્લિમો પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. હવે આ સ્થિતિ જે છે તે આ સ્થિતિ એટલા માટે બની રહી છે કે ત્યાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં બહુ આપણે કહીએ ને કે ભાઈ 5-10 બૂથો હોય, એનાથી વધારે હોતા નથી. એક ગામડું 1000-1200 નું હોય, બીજું ગામડું 1000-1500 નું, એમ કરીને એ લોકો 2-5 ગામોને ભેગા કરીને એક એ રીતે સિસ્ટમ ગોઠવણ કરતા હોય. આ સરપંચની ચૂંટણી તો નથી, પરંતુ આ જે ચૂંટણી થાય છે તે ચૂંટણીની અંદર આ રીતનું એ લોકો એક વ્યવસ્થિત રીતે કોશિશ કરે છે. બીજા એંગલથી આપણે જોઈએ ભારતીય જનતા પાર્ટી. હવે ભારતીય જનતા પાર્ટી પાસે હિન્દુત્વનો જે મુદ્દો છે તે મારા મતે આટલા વર્ષો પછી 13 વર્ષ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ને હમણાં તમે સમજો કે આ ત્રીજી ટર્મ છે, એટલે એમ ભેગા થઈને તેમના 23-24 વર્ષ થાય છે શાસનના. એ શાસનકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વના જેટલા મુદ્દા હતા તેમાં લગભગ જે લોકો વર્ષોથી પોતાના એજન્ડામાં સમાવેશ કરી રહ્યા હતા, તો માત્ર હિન્દુત્વને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની વાત છે. બંધારણમાં સુધારો તો ઘણા બધા એમણે કર્યા છે. સમાન સિવિલ કોડ લાગુ કરવાનો પ્રારંભ કરી દીધો છે, જેને આપણે યુસીસી કહીએ છીએ. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને એક સાર્વજનિક પાર્ટી કે ભાઈ હિન્દુત્વ સુધી સીમિત ન રહી જાય તેવી એક પાર્ટી પણ બનાવવાનો એક પ્રયાસ કેટલાક સમયથી પાર્ટીની અંદર આંતરિક વિચાર વિમર્શના કારણે ચાલી રહ્યો છે. કેટલાક નેતાઓ એવું પણ માને છે કે અખિલભાઈ, તમે એવું માનો છો કે જ્યાં ખરેખર જે સત્તા જે છે ધારાસભ્યો અને સંસદ સભ્યો પાસે, એટલે કે સંસદ પાસે અને ધારાસભ્ય પાસે છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી એક પણ ટિકિટ નથી આપતું, તો શું કારણ શું? જ્યાં સત્તા છે, વધારે પાવર છે, ત્યાં ટિકિટ નથી આપતી. હવે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપે છે એનું એક કારણ તો ભાઈ નાના વિસ્તારો હોય છે, તો પછી વિધાનસભામાં કેમ ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે? તો આ મુસ્લિમ જે મતદારો છે એનો ઉપયોગ કરવામાં જ આવી રહ્યો છે એવું માનો છો તમે? બિલકુલ આ એક રાજકીય શોર્ટ ટર્મ નો ફાયદો જ છે. એક આપણે બતાવી શકીએ. બીજું કે ભારતીય બંધારણ જે છે, આપણું બંધારણ છે, બંધારણની અંદર રાજકીય પાર્ટીઓએ જે સર્વધર્મ સંભાવની જે વાત કરી છે બંધારણે, તે બંધારણ પ્રમાણે રાજકીય પાર્ટીએ પોતાના સર્વધર્મ કે બિન સાંપ્રદાયિક કે સેક્યુલરિઝમને દર્શાવવા માટે પણ કેટલીક સીટો આપવી પડે. પરંતુ આ એક લોકલ લેવલ પર કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી સીમિત છે. ને જમ્મુ કાશ્મીરમાં એમને આપ્યું છે, પણ બીજી કોઈ જગ્યાએ આપતા નથી.